નામ ડૉક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના. હું એક ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ લોયર છું અને રેવન્યુ ફિલ્ડ સાથે લગભગ 20 વર્ષથી સંકળાયેલો છું. જંત્રીની અગર આપણે વાત કરીએ તો જંત્રીને આપણે ASR એટલે કે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ પણ કહી શકીએ છીએ. એકદમ સિમ્પલ વર્ડ્સમાં અગર આપણે વાત કરીએ તો જંત્રી એટલે કે એક એવો બેઝ કે અગર આપણી જે પણ જગ્યા હોય, આપણી જે પણ લેન્ડ હોય, એને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કેવી રીતના એનું મૂલ્યાંકન થઈ શકે છે અને જ્યારે તમે દસ્તાવેજ બનાવતા હોય કે યા તો જ્યારે તમને કમ્પન્સેશન મળતું હોય છે, એક્વિઝિશન તમારી જગ્યા થતી હોય ને તમને કમ્પન્સેશન મળતું હોય છે, તો આ બધા સિનેરિયોમાં તમને કેટલું કમ્પન્સેશન મળી શકે છે એ પણ જંત્રીના બેઝ ઉપર એટલે કે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સના બેઝિસ ઉપર કેલ્ક્યુલેટ થતું હોય છે. જંત્રી એટલે કે ASRની અગર આપણે વધુ ડિટેલની વાત કરીએ તો લગભગ 1999માં ગુજરાતનું સૌપ્રથમ ઓફિશિયલ જે જંત્રી છે તે ડિક્લેર કરવામાં આવી હતી. ત્યારબાદ એમાં થોડા ઘણા અપડેશન 2008માં કરવામાં આવ્યા હતા. ધેર આફ્ટર ઇન 2011 પાછા ઘણા લુકિંગ ટુ ધ રિયલ એસ્ટેટ માર્કેટ એમાં જે બી બીજા નવા ઇનપુટ્સ આપીને જે બીજા અપડેશન કરવાના હોય તે એપ્રિલ 2011ની જંત્રીથી કરવામાં આવ્યા હતા. રિસેન્ટલી એપ્રિલ 2023માં એ જે જૂની જંત્રી હતી 2011ની તેને ડબલ કરીને અને એમાં બીજા થોડા ઘણા અલગ ઇનપુટ આપીને એક એડોક જંત્રી કરીને આપણે એમ કહી શકીએ કે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા. ત્યારબાદ હમણાં એટલે કે 19 નવેમ્બર 2024માં ગવર્મેન્ટ તરફથી એક નવું આપણે એમ કહી શકીએ છીએ કે ઇનપુટ પ્રજા માટે આવ્યું છે કે હવે કોઈ પણ વ્યક્તિ ગરવી ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં જઈને ગુજરાતના હરેક સિટીની જંત્રી જોઈ શકે છે. ઇવન રૂરલ એરિયાની જે જંત્રી છે તે પણ અવેલેબલ છે અને એમાં અગર એમને કોઈ પણ ચેન્જીસ લાગતા હોય છે તો પછી એ પોતાનું હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ગરવી ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વિઝિટ કરીને ગુજરાતના હરેક સિટી અને ઇવન રૂરલ જે એરિયાઝ છે તેની જંત્રીને જોઈ શકે છે. આટલું જ નહીં, બટ અગર એમને કંઈ પણ પોતાના તરફથી બીજા એડિશનલ ઇનપુટ આપવા હોય કે એમને એમની અગેન્સ્ટ કંઈ કમ્પ્લેન હોય તો એ બધું તેઓ ઓફિશિયલી ઓનલાઈન જ રજૂ કરી શકે છે. તેના માટે એક આખો અલગથી સેક્શન બનાવવામાં આપ્યો છે જેની અંદર તમને તમારી જે આઈડેન્ટિટી છે તે વેરીફાઈ કરીને તમારા તરફથી જે પણ તમને ઇનપુટ આપવા હોય રિસેન્ટ જંત્રીના હિસાબથી તે તમને 20th ડિસેમ્બર 2024 એટલે કે 20/12/2024 સુધીમાં આપી દેવાના રહે છે. આઈ હોપ કે આજનું આપણું આ જે કન્વર્ઝેશન છે તે તમને કંઈક ને કંઈક રીતના ઘણી બધી રીતના હેલ્પફુલ થશે. જંત્રી તમારા દસ્તાવેજના ટાઈમ પર તમારી સ્ટેમ્પ ડ્યુટી અને તમારી રજિસ્ટ્રેશન ફીસ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. આટલું જ નહીં, તમારું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ અગર કેપિટલ ગેઇન ટેક્સ આવતો હોય છે ઓન ધ બેઝિસ ઓફ સેલિંગ ઓફ યોર લેન્ડ, તો એના માટે પણ તમને જંત્રી જે છે તે ઘણી અગત્યની થઈ જાય છે આપણા બધા માટે. અને જ્યારે પણ આપણી જેમ અગાઉ વાત થઈ હતી કે જ્યારે પણ ગવર્મેન્ટ કોઈ પણ લેન્ડને એક્વિઝિશન કરતું હોય છે તો ત્યારે એના ફેર કમ્પન્સેશન જે છે તે કેલ્ક્યુલેટ કરવા માટે પણ ASR એટલે કે જંત્રી જ બેઝ છે. થેન્ક યુ.